નમસ્કાર ભારતના ભાવીઓ, હું વિશાલ વિરાણી સાયટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 11નું ચેપ્ટર નંબર 4 અને લઈને આવી રહ્યા છે લેક્ચર નંબર 6 અને તેનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ. શું નામ છે? પ્રક્ષિપ્ત ગતિ, અને અંગ્રેજીમાં એને કહેવાય છે પ્રોજેક્ટાઇલ મોશન. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિ JEE નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રેડી? તો આજે આપણે ઘણું બધું કવર કરવાનું છે અને હજી ઘણું બધું કવર કરશું છતાં પણ બાકી રહી જશે. રેડી? તે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું રહેશે. તો પહેલાં તો પ્રક્ષિપ્ત ગતિમાં કોની વાત કરવાની છે કે t બરાબર 0 સમયે વેગ કેટલો આવશે. રેડી? અને પ્રક્ષિપ્ત ગતિ છે તે કેમાં થાય છે? સમતલમાં થશે. કેમાં થશે? સમતલમાં થશે. બધી જ વસ્તુ આપણે જોઈશું કે t બરાબર 0 સમયે તેનો વેગ x અને y દિશામાં કેટલો હશે, પછી કાપેલું અંતર x અને y દિશામાં કાપેલું અંતર કેટલું હશે, t બરાબર t સમયે x અને y દિશામાં કેટલો વેગ હશે, પછી આ જે પ્રક્ષિપ્ત ગતિ છે તેનું સમીકરણ શું આવે છે તે જોશું. પ્રક્ષિપ્ત ગતિ છે તેનો ગતિપથ કેવો આવે છે તેની વાત કરવાની રહેશે. પછી મહત્તમ ઊંચાઈ માટે સમય, મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. કોઈ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત ગતિ કરાવી છે તો મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય કેટલો લાગશે, કુલ ઉડ્ડયન સમય, કે તેને પ્રક્ષિપ્ત ગતિ કરવામાં આવે તો શરૂ થઈ ને પૂરી થાય ત્યાં સુધી માટે લાગતો સમયને કુલ ઉડ્ડયન સમય કહેવામાં આવે છે, તેની વાત કરશું. પછી મહત્તમ ઊંચાઈ, તે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે છે. ઓકે, પછી અવધિ, અવધિ મતલબ કે તેણે x દિશામાં કેટલું અંતર કાપેલું છે તેની વાત કરવામાં આવે છે. અવધિમાં પાછી કે મહત્તમ અવધિ ક્યારે આવશે અને કેટલી આવશે. પછી કે સમાન અવધિ, કે સમાન અવધિ ક્યારે હોઈ શકે છે. તો હેડિંગ મારી લો કે પ્રક્ષિપ્ત ગતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને મારો ફેવરિટ ટોપિક છે. શું કહું છું? મારો ફેવરિટ ટોપિક છે. ઓકે, ચલો, પ્રક્ષિપ્ત ગતિ છે. રેડી? તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાશે કે જ્યારે કોઈ પદાર્થને આપણે હવામાં ફેંકવામાં આવે તો તેના ઉડ્ડયન દરમિયાન તે પદાર્થને શું કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. કોઈ પદાર્થને હવામાં ફેંકવામાં આવે ત્યારે તે હવામાં રહે તે સમયને, હવામાં રહે ત્યાં સુધી તે પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. પ્રક્ષિપ્ત પદાર્થની વાત કરીએ છીએ, ગતિને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ આપી દઉં છું. દાખલા તરીકે કોઈ પ્લેયર છે, ફૂટબોલનો પ્લેયર છે, તે ફૂટબોલને કિક મારે છે તો શું થશે? તે સ્ટાર્ટિંગથી લઈને તે નીચે પડે છે. તો આ પદાર્થને કેવો પદાર્થ કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. અને આ પ્રકારની ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. ઓકે, બીજું ઉદાહરણ લેવું હોય તો ક્રિકેટર છે બોલને મારે છે તો કઈ રીતની ગતિ થશે? પ્રક્ષિપ્ત ગતિ થશે. અને આ પદાર્થને શું કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે છે. તો પ્રક્ષિપ્ત પદાર્થ તરીકે શું લઈ શકીએ કે ફૂટબોલની ગતિ, પછી ક્રિકેટરના બોલની ગતિ. એટલે આ તો પ્રક્ષિપ્ત ગતિ વિશે માહિતી આપીએ છીએ. હવે સવાલ એ આવે કે પ્રક્ષિપ્ત ગતિ થાય છે કઈ રીતે? તો અગાઉના લેક્ચરમાં, લેક્ચર નંબર 5માં આપણે વાત કરેલી હતી કે સમતલમાં થતી ગતિ. સમતલમાં થતી ગતિ કેવી હતી વિદ્યાર્થી મિત્રો? કે બે સુરેખ પથ ઉપરની ગતિ. સમતલમાં ગતિ મતલબ શું? કે બે સુરેખ પથ પરની ગતિ, કે એક સુરેખ પથ x છે અને બીજો સુરેખ પથ છે તે y છે. તો x અને y માં થતી ગતિ, તેને શું કહેવાય છે? સમતલમાં થતી ગતિ. રેડી? કે બે સુરેખ પથ ઉપર થતી ગતિને શું કહેવાય છે? સમતલમાં થતી ગતિ. અને આ ગતિ કેવી થતી છે? એક જ સમયે થતી છે. એક જ સમયે, કે x દિશામાં તે ગતિ કરતો હશે ને y દિશામાં પણ ગતિ કરતો હશે. કરે કે ના કરે? એક જ સમયે. યસ, એક જ સમયે થતી છે. અને પછી આ બંને ગતિ છે તે એકબીજાને લંબ હશે, એકબીજાને લંબ ગતિ કરે છે. અને આ ગતિ કેવી છે? એક પરિમાણમાં છે. ઓકે, એક પરિમાણમાં છે. તો આ પ્રકારની ગતિને શું કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત ગતિ કરે છે તે કહેવાય છે. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિને પ્રક્ષિપ્ત ગતિને બે કેવી બે એક પારિમાણિક
પારિમાણિક એક જ સમયે અને એકબીજાને લંબ થતી ગતિ કહી શકીએ છીએ. સમજણો મિનિંગ, ત્રણેય વસ્તુનો મિનિંગ છે કે પ્રક્ષેપ ગતિ એ બે એક પારિમાણિક રેડી બે કેવી છે એક પારિમાણિક ગતિ થતી છે, પરંતુ કેવી કે બે એક્સ અને વાય દિશામાં અને એક જ સમયે બંને ગતિ એક જ સમયે થતી છે. એવું નહીં કે જુદા જુદા સમયે થતું હોય તો શું હોય કે બોલ છે તે બદલાઈ ગયો અને એકબીજાને લંબ કે એક્સ અને વાય છે તે એકબીજાને કેવા છે લંબ છે, તો તેને શું કહેવામાં આવે છે પ્રક્ષેપ ગતિ કરે છે. કોઈ પદાર્થ છે તે પ્રક્ષેપ ગતિ કરે છે તેમ કહેવાય. ઓકે, તો આનું આપણે બે દિશામાં ઘટક લઈ શકીએ, એક તો એક્સ દિશામાં અને વાય દિશામાં. તો એક્સ દિશામાં જે ઘટક હોય એને શબ્દોમાં લખવું હોય તો કેવું ઘટક કહેવાય છે કે સમક્ષિતિજ ઘટક. ઓકે, કે સમક્ષિતિજ ઘટક. યસ. પછી બીજો વાય દિશામાં જે થતો હોય તેને કેવો ઘટક કહેવાય છે શિરોલંબ ઘટક. ઓકે, શિરોલંબ ઘટક. રેડી. હવે સમક્ષિતિજ દિશામાં છે ને અહીં આપણે વાત કરીએ કે માની લઈએ કે અહીંયા પ્રક્ષેપ પદાર્થ છે તેની ગતિનું વર્ણન કરેલું છે. રેડી. તો પ્રક્ષેપ પદાર્થ છે તે ઉપરથી નીચે તરફ પડે છે ત્યારે તે એક્સ દિશામાં આ બાજુ જાય છે. એક્સ દિશામાં ક્યાં જાય છે પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચે છે એક્સ દિશામાં. ઓકે, તો તેની માટે જવાબદાર પરિબળ કયો હશે વિદ્યાર્થી મિત્રો? ત્યાં પ્રવેગ હશે નહીં, કારણ કે પ્રવેગ ક્યાં લાગે છે? પદાર્થ ઉપરથી નીચે પડે છે. ઉપરથી નીચે શા માટે પડે છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે. તો ગુરુત્વ પ્રવેગ લાગતો હશે, પરંતુ ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગતો હશે? નીચેની દિશામાં મતલબ કે વાય દિશામાં. અને એક્સ કહી દઈએ અને આને વાય કહી દઈએ તો ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગશે? નીચેની દિશામાં લાગશે. નીચેની દિશામાં અથવા તો કહી શકીએ કે શિરોલંબ ઘટકમાં કયું આવશે કે ગુરુત્વ પ્રવેગ આવશે. ગુરુત્વ પ્રવેગને શું કહે છે? જી. મતલબ કે શિરોલંબ ઘટક કેવી થઈ ગઈ? અચળ પ્રવેગી ગતિ થઈ ગઈ. કેવી ગતિ થઈ ગઈ? અચળ પ્રવેગી ગતિ થઈ ગઈ. ઓકે, હું એમ કહું કે સમક્ષિતિજ ઘટકમાં કઈ પ્રવેગ હશે? સમક્ષિતિજ ઘટક છે પદાર્થ છે તે અહીંયાથી એક્સ દિશામાં અહીંયા પહોંચે છે તો તેને પ્રવેગ લાગતો છે? એક્સ દિશામાં પ્રવેગ લાગતો હશે નહીં. એક્સ દિશામાં છે તે પ્રવેગ લાગતો હશે નહીં. એક્સ દિશામાં પ્રવેગ ના લાગતો હોય તો એને શું કહેવાય? પ્રવેગ શૂન્ય મતલબ કે વેગ કેવો હશે? અચળ. વેગ અચળ હોય તો તેને પ્રવેગ કેવો હોય? શૂન્ય. કે વેગમાં થતો ફેરફાર કેવો છે? શૂન્ય. વેગમાં થતો ફેરફાર શૂન્ય તો પ્રવેગ કેવો છે? શૂન્ય. તો એ તો ખબર પડી ગઈ કે સમક્ષિતિજ ઘટક છે એ કેવો છે કે અચળ પ્રવેગી છે. કેવો છે? અચળ પ્રવેગી મતલબ કે તેની દિશામાં પ્રવેગ કેવો હશે? શૂન્ય હશે. ક્લિયર? વાય દિશામાં કેટલો છે પ્રવેગ? વાય દિશામાં પ્રવેગ એ બરાબર કેટલો છે? જી છે. અને એક્સ દિશામાં પ્રવેગ કેટલો છે? શૂન્ય છે. તો આ બે ઘટકની વાત કરશું અને આ બે ઘટકને ધ્યાનમાં લઈને પ્રક્ષેપ ગતિ છે તે કરવાની છે. તો મેઇન ખાસ તો પ્રવેગ વિશે ખબર હોવી જોઈએ કે એક્સ દિશામાં પ્રવેગ કેટલો હોવો જોઈએ? શૂન્ય છે. અને વાય દિશામાં છે તે ગુરુત્વાકર્ષણ બળને લાગે છે. પરંતુ હવે ખાસ અહીંયા આવી જાઓ, ચલો આટલી વસ્તુ લખી નાખો. પછી આપણે ફિગરને ધ્યાનમાં લઈએ છીએ કે કોઈ પદાર્થ છે તેને પ્રક્ષેપ કરાવવાનો છે, પ્રક્ષેપ ગતિ કરાવવાનો છે. તો શું કરીએ? કોઈ ક્રિકેટર, કોઈ ફૂટબોલર છે તે દડાને કિક મારે છે, ફૂટબોલને કિક મારે છે તો કઈ રીતે કિક મારશે? કે કંઈક શરૂઆતનો તેનો કંઈક વેગ હશે, કંઈક વેગથી તે ધક્કો મારશે અને કંઈક એંગલ હશે કે તેને એંગલથી કંઈક ગતિ કરાવવો પડશે. સમજાય છે? કોઈ ફૂટબોલર છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગોલ કરાવવો છે તો શું કરશે? તે કિક મારે છે મતલબ કે કંઈક પ્રારંભિક વેગથી તેને ગતિ કરાવે છે. પ્રારંભિક વેગ કેનો કંઈક હશે. અને બીજું કે તે કંઈક એંગલે મારતો હશે, કાં આમ મારે છે, કાં સીધો મારે છે, કાં નીચે મારે છે, કોઈ પણ રીતે તે મારી શકે છે. તો બે વસ્તુને ધ્યાનમાં લીધી, એક તો વેગ અને બીજો ખૂણો કે કયા ખૂણે તેને પ્રક્ષેપ ગતિ કરાવવાની છે. ઓકે, તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે પ્રક્ષેપ ગતિ માટે કે t બરાબર 0 સમયે આ જે બ્લેક લાઈન દર્શાવેલી છે ને તે પ્રક્ષેપ પદાર્થની ગતિ છે. શું છે? પ્રક્ષેપ પદાર્થની ગતિ છે. અને શરૂઆતમાં t બરાબર 0 સમયે પ્રક્ષેપ પદાર્થ x અક્ષ સાથે
એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બતાવેલો છે? θ0 ખૂણો બનાવે છે. અહીંયા વેગ આપણે શોધવો હોય તો શું કરવાનું? કોઈ પણ જગ્યાએ કોઈ પણ કણ ઉપરનો વેગ શોધવો હોય તો ત્યાંથી આપણે સ્પર્શક દોરીએ. સ્પર્શક શું બતાવે છે? વેગની દિશા બતાવે છે. તો અહીંયા જે પ્રક્ષેપ ગતિ થાય છે ત્યાં વેગ શોધવો હોય પ્રારંભિક વેગ, તો પ્રારંભિક ક્યાંથી દોરવાનો રહેશે? કે આ કણની જગ્યાએ આપણે શું દોરવાનો રહેશે? સ્પર્શક. તો સ્પર્શક દોરેલો છે તેને આપણે શું કીધું છે? v0 મતલબ કે પ્રારંભિક વેગ. અને આ જે પ્રારંભિક વેગ છે, આ જે સ્પર્શક છે તે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? θ0 ખૂણો બનાવે છે. ઓકે, તો પ્રક્ષેપ પદાર્થ છે તે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? θ0 ખૂણો બનાવે છે. અને ત્યારે t બરાબર 0 સમય અને વેગ તેનો કેટલો હોય છે? વેગ છે તેનો v0 હોય છે. સમજાય છે કે આ બે કન્ડિશન હોય. પહેલા તો કંઈક વેગ હોવો જોઈએ તો જ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, અને બીજો કંઈક ખૂણો હોવો જોઈએ. કંઈક ખૂણો હોય તો જ છે પદાર્થ છે તે હવામાં રહેશે, અને હવામાં રહે તો જ તેને પ્રક્ષેપ પદાર્થ કહેવામાં આવે છે. રેડી? તો શરૂઆતમાં કે કંઈક તેનો પ્રારંભિક વેગ હોવો જોઈએ અને પ્રારંભિક ખૂણો θ0 હોવો જોઈએ. સમજાઈ ગયું? ઓકે, ચલો આ છે તે પ્રક્ષેપ પદાર્થ દર્શાવેલો છે. હવે વાત કરીએ કે પ્રવેગ. હમણાં જ વાત કરી કે સમક્ષિતિજ દિશામાં પ્રવેગ લાગતો હશે. સમક્ષિતિજ દિશા મતલબ કે એક્સ દિશામાં કોઈ પ્રવેગ લાગતો હશે. પ્રવેગની વાત કરું છું. એક્સ દિશામાં પ્રવેગ હશે, એક્સ દિશામાં પ્રવેગ હશે નહીં. એક્સ દિશામાં પ્રવેગ કેટલો આવશે? ax બરાબર 0. ઓકે, તો પ્રવેગની વાત કરીએ તો એક્સ દિશામાંનો પ્રવેગ કેટલો આવે છે? 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને વાય દિશામાં પ્રવેગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, વાય દિશામાં પ્રવેગ લાગે છે. કેમ ખબર પડી? કે પદાર્થ ઉપર જાય છે પરંતુ પાછો નીચે આવે છે ને. પદાર્થને આપણે ઉપર ધક્કો મારીએ તો એ નકરો ઉપર જ જવો જોઈએ, કે સીધો ઉપર આકાશમાં હોઈ જવો જોઈએ, પરંતુ તે આકાશમાં જતો નથી, તે પાછો આવે છે. કોના લીધે પાછો આવે છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે આવે છે. તો ગુરુત્વાકર્ષણ બળ છે, તો ગુરુત્વાકર્ષણ બળમાં શું હોય છે? ગુરુત્વ પ્રવેગ હોય છે. અને ગુરુત્વ પ્રવેગની દિશા વિદ્યાર્થી મિત્રો ક્યાં હોય છે? નીચેની દિશામાં હોય છે. કે ગુરુત્વ પ્રવેગ છે તે પદાર્થને નીચેની દિશામાં ખેંચવાનો પ્રયત્ન કરશે. તો આપણને પ્રવેગ મળ્યો વાય દિશામાંનો. કેટલો આવશે? g. પરંતુ કઈ દિશામાં છે? નીચેની દિશામાં છે, અધો દિશામાં છે. તેથી વાય દિશામાંનો પ્રવેગ કેટલો આવશે? -g મીટર પર સેકન્ડ સ્ક્વેર. શા માટે? કારણ કે વાય દિશામાં ક્યાં પ્રવેગ લાગે છે? અધો દિશામાં પ્રવેગ લાગે છે, નીચેની દિશામાં પ્રવેગ લાગે છે. રેડી? તો આ તો સમજાઈ ગયું કે એક્સ દિશામાં પ્રવેગ છે તે 0 લેવાનો રહેશે અને વાય દિશામાં પ્રવેગ છે તે -g લેવાનો રહેશે. ઓકે, પ્રક્ષેપ ગતિ માટે. હવે આપણે સ્ટાર્ટ કરીએ કે અલગ અલગ સૂત્ર તારવવાના છે કે t બરાબર 0 સમયે વેગ. ફર્સ્ટ કે t બરાબર 0 સમયે વેગ. t બરાબર 0 સમયે વેગ કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? v0. t બરાબર 0 સમયે જે વેગ હોય તેને શું કહેવાય છે? v0. તો v0 તો આપણને છે જ, તેને ખબર જ છે. v0 તો આપણને ખબર જ છે, પરંતુ હું તમને એમ પૂછું તો એક્સ દિશામાં કેટલો હશે અને વાય દિશામાં કેટલો છે? આ v0 વેગ છે તે ક્યાં આવેલો છે? સમતલમાં આવેલો છે. ક્યાં આવેલો છે? સમતલમાં આવેલો છે. પરંતુ તમને એમ પૂછે કે એક્સ દિશામાં પ્રારંભિક વેગ અને વાય દિશામાં પ્રારંભિક વેગ કેટલો હશે? તો ચલો કે એક્સ દિશામાં પ્રારંભિક વેગ શોધવો છે. યસ. પછી પ્રારંભિક વેગ બરાબર અને વાય દિશામાં પ્રારંભિક વેગ બરાબર કેટલા? ઓકે, ચલો તો વેગ v0 આપેલો છે અને તે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? θ ખૂણો બનાવે છે. રેડી? તો આ v0 ની કઈ બાજુ થઈ? θની પાસેની બાજુ. θની પાસેની બાજુ આવે તો આને શું કહે છે? કે v0 cos θ0. આ તો આઈડિયા આવ્યો છે ને? શું કરેલું છે? કે સદિશોનું વિભાજન કરેલું છે. તો આપણને આ શું મળી ગયું? શું મળે છે? કે એક્સ દિશામાંનો વેગ મળે છે. આ શું મળ્યો? એક્સ દિશામાંનો વેગ. આ v છે તેના બે ભાગ પાડીએ છીએ, એક તો સમક્ષિતિજ ઘટકમાં અને એક શિરોલંબ ઘટકમાં. તો સમક્ષિતિજ દિશામાં કેટલો આવે છે? કે vx બરાબર v0 cos θ0. રેડી? vx0. તો આપણને શું મળે છે? એક્સ દિશામાં પ્રારંભિક વેગ, તો તેને vx કહેશું, અને પ્રારંભિક વેગ છે તો 0 કહેશું. vx0 કેટલો આવશે? v0 cos θ0. સમજાઈ ગયો? ઓકે, તો વાય દિશામાં
વાય દિશામાં લેવું હોય તો થીટાની સામેની બાજુ, થીટાની સામેની બાજુ મતલબ આ આવશે અને તેને આપણે શું કહેશું? વાય દિશામાંનો વેગ કહેશું. તો થીટાની સામેની બાજુ આવે, થીટાની સામેની બાજુ આવે તો અહીંયા સુધી થશે અને આ વેગ કેટલો આવશે? વી બરાબર સામેની બાજુ છે તો V0 sin થીટા 0, V0 sin થીટા 0. ઓકે, તો Vy બરાબર કેટલા આવ્યા જોરો? ઓકે, શોધવાનું શું છે? Vy0 કહેશું ને, Vy0 કે વાય દિશાનો પ્રારંભિક વેગ છે તેને કહેશું કે વાય દિશાનો વેગ, પરંતુ કેવો પ્રારંભિક વેગ? તો કોના ઉપરથી મળે છે કે V0 નો બે ભાગમાં વિભાજન કર્યું છે, એક તો સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક. તો શિરોલંબ ઘટક કેટલો આવશે? V0 sin થીટા 0. ઓકે, ચલો આ જે બંને સમીકરણ છે તેને સમીકરણ 1 કહી દઈએ છીએ અને સમીકરણ નંબર 2 કહી દઈએ છીએ. ઓકે, અહીંયા આપણે ઇક્વેશન લખતા જઈએ કારણ કે આ બધા જ ઇક્વેશનોનો ઉપયોગ કરવાનો રહેશે. કે પહેલું ઇક્વેશન આવે છે Vx0 બરાબર V0 cos થીટા 0, પછી Vy0 બરાબર V0 sin થીટા 0. તો ચલો પહેલો ટાસ્ક તો પતી ગયો ને, કે શું ગોતવાનું? કે t બરાબર 0 સમયે વેગ x દિશામાં અને y દિશામાં મળી ગયો છે. યસ. હવે બીજું શું કીધું છે? કાપેલું અંતર x અને y દિશામાં કાપેલું અંતર. યસ, કાપેલું અંતર શોધવું હોય તો બે ઘટક લઈ લઈએ કે x દિશામાં કંઈક તેને અંતર કાપેલું છે અને y દિશામાં કાપેલું છે. તો x બરાબર V0t પ્લસ 1/2 at² સૂત્ર લગાવી દઈએ. x બરાબર V0t પ્લસ 1/2 at². અહીંયા પ્લસ x0 આવશે, પરંતુ તે લખતા નથી કારણ કે પદાર્થ ક્યાંથી શરૂઆત કરે છે? પ્રારંભિક સ્થાનેથી. x0 બરાબર કેટલા આવશે? 0 આવશે. તો અહીંયા x0 લખવાની જરૂર નથી. ઓકે, હવે x અને y દિશામાં કાપેલું અંતર આપણે શોધવું છે. તો x બરાબર V0 શું છે? V0. ઓકે, તો x દિશાની વાત કરીએ છીએ તો અહીંયા V0 ની જગ્યાએ શું આવશે? V0x કે x દિશાનો પ્રારંભિક વેગ ગુણ્યા સમય 1/2 at². ખાલી x દિશાની જ વાત કરીએ છીએ. ઓકે, લખી જ નાખું કે x દિશામાં અંતર શોધવું છે તો ખાલી આપણે x દિશાની જ વાત કરવાની રહેશે. તો x બરાબર V0x ઇન્ટુ t પ્લસ 1/2 ax ઇન્ટુ t². યસ ને? ઓકે, V0x x દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? V0 cos થીટા 0. ક્લિયર? V0 cos થીટા 0 ઇન્ટુ t. યસ, ઇન્ટુ t પ્લસ 1/2 ax મતલબ કે x દિશામાં પ્રવેગ કેટલો હોય છે? x દિશામાં પ્રવેગ કેટલો હોય છે? 0 હોય છે. કેટલો હોય છે? 0, મતલબ કે 0 ઇન્ટુ t². યસ, તો આ પદ તો વહી જશે. તો શું મળ્યું? કે x બરાબર V0 cos થીટા 0 ઇન્ટુ t. ચલો, x દિશામાં આપણને શું મળી ગયું છે? અંતર મળી ગયું છે. ક્લિયર? એવી જ રીતે y દિશામાં મેળવી શકીએ. y દિશામાં અંતર સમજજો. ઓકે, y દિશામાં અંતર શોધવું હોય તો આ જ વસ્તુ કે y બરાબર V0y ઇન્ટુ t પ્લસ 1/2 ay ઇન્ટુ t². બધા y દિશામાંનો વેગને ધ્યાનમાં લેવાનો અને y દિશામાંના પ્રવેગને ધ્યાનમાં લેવાનો, કારણ કે આપણે શું શોધવું છે? y દિશામાં અંતર શોધવું છે. ચલો, V0y y દિશામાંનો પ્રારંભિક વેગ Vy0 લખીએ છીએ. Vy0 y દિશાનો પ્રારંભિક વેગ V0 sin થીટા 0, V0 sin થીટા 0 ઇન્ટુ t. યસ, પ્લસ 1/2 ay. y દિશામાં વેગ છે, y દિશામાં પ્રવેગ છે. યસ, y દિશામાં પ્રવેગ છે અને કોના જેટલો હોય? ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય. અને કઈ દિશામાં હોય? અધો દિશામાં હોય. તેથી y દિશામાંનો પ્રવેગ આપણે શું લખીએ છીએ? ay બરાબર -g. તો ay બરાબર શું મૂકશું? -g ઇન્ટુ t². યસ, ચલો હવે
કે v0 sin θ0 છે વ્યવસ્થિત ખાલી લખી નાખીએ તો y બરાબર શું આવશે y બરાબર v0 sin θ0 ઇન્ટુ ટી માઇનસ 1/2 gt સ્ક્વેર. તો આપણને આ શું મળી ગયું y દિશામાંનું કોઈ પણ સમયે તમને અંતર ખબર પડી જાય. અંતર શું આના ઉપરથી શું ખબર પડે કે તમને v0 તો આપેલો જ હશે, θ0 આપેલો છે, અને t શું કહેવા માગે છે કે t બરાબર 1 સેકન્ડે તમારો x દિશામાં પદાર્થ છે તે ક્યાં પહોંચેલો છે. t બરાબર 2 મૂકો તો 2 સેકન્ડે તમારો x દિશામાં પદાર્થ છે તેણે કેટલું અંતર કાપેલું છે. એવી જ રીતે અહીંયા તમે t બરાબર 1 મૂકો તો તમને શું ખબર છે કે પદાર્થ છે તે y દિશામાં ક્યાં પહોંચેલો છે. t બરાબર 3 મૂકો તો એના ઉપરથી શું ખબર પડે કે 3 સેકન્ડમાં પદાર્થ છે તે ક્યાં પહોંચેલો હશે. ક્લિયર. તો આપણને આ શું મળેલું છે કે x દિશામાં અંતર અને y દિશામાં અંતર. ચલો પછી થર્ડ વન શું કહે છે કે t બરાબર t સમયે વેગ, t બરાબર t સમયે વેગ x અને y દિશામાં, t બરાબર t સમયે x અને y દિશામાં વેગ કેટલો હશે. હવે t બરાબર 0 સમયે તો આપણને x અને y દિશામાં વેગ કીધો હોય તો t બરાબર 0 સમયે તો ખબર જ છે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો કે t બરાબર 0 સમયે x દિશામાં આવશે v0 cos θ0 અને y દિશામાં આવશે v0 sin θ0. શરૂઆતમાં વેગ આપણને ખબર છે, પરંતુ કોઈ પણ સમયે પૂછો હોય તો કે t બરાબર 0 એ તો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકીને ગોતી શકો, પરંતુ એમ કીધું કે t બરાબર 1 સેકન્ડે તમારો વેગ x દિશામાં કેટલો, t બરાબર 2 સેકન્ડે તમારો y દિશામાં વેગ કેટલો, તો એ આપણને ખબર પડશે નહીં. તો એનું આપણે સમીકરણ મેળવવું પડશે. યસ. હવે x અને y દિશામાં વેગ શોધવો છે તો વેગ કોના ઉપરથી મળે કે x અને y દિશામાં આપણને સ્થાનાંતર ખબર હોય, x અને y દિશામાં સ્થાનાંતર ખબર હોય તો તેનું વિકલન કરીએ તો આપણને x અને y દિશામાં વેગ મળે કે ના મળે. યસ મળે. તો સવાલ એ થાય કે x અને y દિશામાં આપણને સ્થાનાંતર ખબર છે. યસ ખબર છે. અહીંયા જ ફાઇન્ડ કરેલું છે. આ શું છે x દિશામાં તેનું સ્થાનાંતર, આ છે તે y દિશામાં તેનું સ્થાનાંતર. તો x દિશામાં જે સ્થાનાંતર છે તેનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળશે x દિશામાંનો વેગ મળશે. તેવી જ રીતે y દિશામાંનું જે સ્થાનાંતર છે તેનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળશે y દિશામાંનો વેગ મળશે. ઓકે. તો ચલો કે પેલું x દિશામાં વેગ ક્યારે t બરાબર t સમયે. ઓકે. પછી સેકન્ડ y દિશામાં વેગ ક્યારે t બરાબર t સમયે. યસ. ચલો કે x દિશામાં વેગ શોધવો છે તો x દિશામાં જે સ્થાનાંતર છે તેનું વિકલન કરશું તો vx બરાબર શું આવશે dx/dt. સમજાઈ ગયું. x દિશામાં જે સ્થાનાંતર છે તેનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને x દિશાનો વેગ મળશે. એવી જ રીતે y દિશાનો શોધવો હોય તો vy બરાબર dy/dt. યસ. કે y દિશામાં જે સ્થાનાંતર છે તેનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો y દિશામાંનો વેગ મળે છે. તો x તો આપણને ખબર જ છે, વિકલન કરી નાખો કે d/dt. x બરાબર v0 cos θ0 ઇન્ટુ t, v0 cos θ0 ઇન્ટુ t. સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે, t છે તો એ તેનું વિકલન કેટલું આવશે 1 જ આવશે. તો vx બરાબર શું આવશે vx બરાબર v0 cos θ0. યસ. ચલો આપણને x દિશામાંનો તો વેગ મળી ગયો. હવે y દિશામાં વાત કરીએ તો d/dt ઓફ y બરાબર y દિશામાં તેનું સ્થાનાંતર તો v0 sin θ0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. ચલો સમયની સાપેક્ષે વિકલન કરો તો શું આવશે કે t નું વિકલન તો 1, તો v0 sin θ0 યસ માઇનસ 1/2 ઇન્ટુ g 2t નું વિકલન શું, t સ્ક્વેરનું વિકલન શું આવશે 2t. યસ. તો y દિશામાંનો વેગ vy બરાબર v0 sin θ0 2 કેન્સલ તો માઇનસ gt. ચલો મળી ગયો y દિશામાંનો.
અને એક્સ દિશામાંનો વેગ મળી ગયો છે. ક્યારે ટી બરાબર ટી સમય કે કોઈ પણ સમય 1 સેકન્ડે પૂછો તો તમારો એક્સ દિશામાં વેગ કેટલો હોય તે તમને ખબર પડી જાય ને વાય દિશામાંનો વેગ છે તે ખબર પડી જશે. અહીંયા ખાલી ટીની વેલ્યુ મૂકવાની રહેશે. 2 સેકન્ડે પૂછેલું હોય તો પણ ખબર પડી જાય. કોઈ પણ સેકન્ડે તમને પૂછે તો એક્સ દિશામાં અને વાય દિશામાંનો વેગ છે આપણને મળી શકે છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. પરંતુ અહીંયાથી આપણે એક વસ્તુ જોઈ શકીએ કે Vx બરાબર શું છે? V0 cos θ0. અહીંયા ટી વાળું પદ આવે છે, ટી વાળું પદ આવતું નથી. તો Vx છે તે સમય પર આધાર રાખતો નથી, સમય પર આધારિત નથી. એનો મતલબ શું કે કોઈ પણ સમય ઉપર આધાર રાખતો નથી. તો કોઈ પણ સમયે એક્સ દિશામાંનો વેગ કેવો હશે? સરખો હશે. એક્સ દિશામાંનો વેગ કેવો હશે? સરખો હશે. રેડી? તો સરખો હોય મતલબ કે કેવો હશે? અચળ હશે. અચળ. કોઈ પણ સમયે એક્સ દિશામાંનો વેગ કેવો હશે? અચળ હશે. કોઈ પણ સમયે એક્સ દિશામાંનો વેગ કેવો છે? અચળ છે. તે સમય સાથે બદલાતો છે ને. અને કેટલો છે જુઓ તો Vx બરાબર V0 cos θ0 અને Vx0 બરાબર શું છે? V0 cos θ0. મતલબ કે કોઈ પણ સમયે x દિશામાંનો જે વેગ છે, કોઈ પણ સમયે t બરાબર t મતલબ કે કોઈ પણ સમયે x દિશામાંનો વેગ છે તે પ્રારંભિક વેગ જેટલો જ છે. પ્રારંભિક વેગ પણ કેટલો છે? V0 cos θ0. મતલબ કે કોઈ પણ સમયે x દિશામાંનો વેગ છે તે પ્રારંભિક વેગ જેટલો છે. સમજાય છે? ઓકે. તો y દિશામાંના વેગમાં વાત કરીએ તો V0 sin θ0 શું છે? V0 sin θ0 તે y દિશામાંનો પ્રારંભિક વેગ છે. યસ. પરંતુ -gt મતલબ કે જેમ સમય બદલાશે તેવી રીતે y દિશામાંનો વેગ બદલાશે કે નહીં બદલાય? y દિશામાંનો વેગ બદલાશે કે નહીં બદલાય? બદલાશે. અને ઘટશે કે વધશે? ઘટશે. શા માટે ઘટશે? જો તો t છે, t ની વેલ્યુ તમે વધારો, પહેલા 1 મૂકો છો તો -g થશે, 2 મૂકો છો તો પ્રારંભિક વેગમાંથી કેટલું થશે? -2g થશે, 2g ઓછો થશે. 3 મૂકો છો તો પ્રારંભિક વેગમાંથી y દિશાના પ્રારંભિક વેગમાંથી 3g જેટલો ઓછો થશે. તો જેમ સમય વધશે તેવી રીતે y દિશામાંનો વેગ છે તે ઘટે છે અને x દિશામાંનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. ઓકે. ચલો, આ જે વસ્તુ છે તે આપણે આકૃતિ ઉપરથી જોઈએ કે કોઈ પદાર્થ છે તે આ બ્લેક લાઇન ઉપર પ્રક્ષેપ ગતિ કરે છે. ઓકે. તે શરૂઆતમાં x સાથે θ0 ખૂણે છે અને તેનો શરૂઆતનો વેગ કેટલો છે? V0 છે, જે અહીંયા દર્શાવેલું છે તે છે. તો શરૂઆતનો તેનો પ્રારંભિક વેગ x દિશામાં Vx0 કેટલા કહેશું? V0 cos θ0 કહેશું. અને શરૂઆતમાં તેનો y દિશામાં પ્રારંભિક વેગ કેટલો કહેશું? V0 sin θ0 કહેશું. ક્યારે આવશે? t બરાબર 0 સમયે કે પ્રારંભમાં. પછી થોડાક સમય પછી માની લઈએ કે પદાર્થ છે તે અહીંયા પહોંચી જાય છે. તો હું એમ કહું કે અહીંયા પહોંચે છે તો હવે તેનો x દિશામાં વેગ કેટલો હશે? પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચી જાય છે તો તેનો x દિશામાં વેગ કેટલો હશે? x દિશામાં વેગ કેટલો હશે? સમય સાથે. તે સમય ઉપર આધારિત જ નથી. તો કેવો છે? અચળ મતલબ કે પહેલા જેટલો હતો ને એટલો નતો. પહેલા કેટલો હતો? V0 cos θ0 અથવા તો કહી શકીએ કે Vx0. તો અહીંયા પણ વેગ કેટલો હશે? Vx0. આઈ કે અહીંયા પણ કેટલો લખેલો છે? Vx0 અને અહીંયા પણ કેટલો છે? Vx0. ક્લિયર ને? કે અહીંયા અને અહીંયા કેવો છે? x દિશામાં વેગ કેવો છે? સરખો જ રહેશે. V0 cos θ0 જેટલો રહે છે. ક્લિયર? સમય ઉપર આધારિત નથી. પરંતુ y દિશામાં વેગ -gt છે. -gt t સમયે છે તે ઘટતો જશે. મતલબ કે અહીંયા y દિશામાં વેગ છે તે Vy0 હતો શરૂઆતમાં. તો અહીંયા આપણે શું લખેલું છે? Vy લખેલું છે, 0 લખેલું નથી. સમજાય છે? શરૂઆતમાં છે તે Vy0 છે, t સમયે છે તેનો વેગ કેટલો છે? Vy છે. પરંતુ Vy0 નથી લખેલું. Vy0 લખેલું તો એનો મતલબ શું? કે કોઈ પણ સમયે
વેગ છે વાય દિશામાં તે વાય દિશામાં પ્રારંભિક વેગ જેટલો હશે, પરંતુ અહીંયા તેનો વેગ છે તે પ્રારંભિક વેગ જેટલો હશે નહીં. ક્યાં? વાય દિશામાં તેનો વેગ છે તે કંઈક બદલાઈ ગયેલો હશે. તેને શું નામ આપીએ છીએ? વી આપીએ છીએ. હજી એક બીજું એનાલિસિસ તમે કરી શકો છો કે અહીંયા વાય દિશામાંનો વેગ છે તે કેવો દર્શાવેલો છે? વધુ છે, જ્યારે વાય દિશામાંનો વેગ કેવો છે? ઓછો છે. વાય દિશામાંનો વેગ કેવો છે? ઓછો છે. ઓકે, હવે કે હજી થોડોક સમય પસાર થાય છે, હજી થોડોક સમય પસાર થાય છે અને પદાર્થ છે તે મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય છે. ક્યાં પહોંચી જાય છે? મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય છે. તો અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય છે, તો ત્યાં મહત્તમ ઊંચાઈએ ક્યારે પહોંચેલો છે? વિચાર કરો તો કે કોઈ પદાર્થ છે તે મહત્તમ ઊંચાઈએ ક્યારે પહોંચેલો છે? કે ત્યારે તે સ્થિર થઈ ગયો છે, અથવા તો મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે તે સ્થિર થઈ ગયો છે, અથવા તો તેનો વાય દિશામાંનો વેગ છે તે 0 થઈ ગયો છે. શું કહું છું? મહત્તમ ઊંચાઈ ક્યારે પહોંચેલો છે? કે જ્યારે મહત્તમ ઊંચાઈ આ પદાર્થ છે તે મહત્તમ ઊંચાઈ ક્યારે પહોંચ્યો છે? કે જ્યારે તેનો વાય દિશામાંનો વેગ 0 થઈ ગયો હોય ત્યારે. હવે આનો વાય દિશામાંનો વેગ 0 ના થયો હોય તો શું થશે? તે હજી ઉપર જશે, હજી ઉપર જશે. ક્યાં સુધી જશે? જ્યાં સુધી તેનો વાય દિશામાંનો વેગ 0 ન થાય ત્યાં સુધી તે ઉપર જશે. શું કહું છું? મહત્તમ ઊંચાઈ ક્યારે પહોંચશે? જ્યારે તેનો વાય દિશામાંનો વેગ છે તે 0 થઈ જાય ત્યારે. જો તેનો વાય દિશામાંનો વેગ 0 ના થયો તો હજી તેનો વાય દિશામાં કંઈક વેગ છે, વાય દિશામાં કંઈક વેગ છે, તો હજી પદાર્થ છે તે ઉપર જશે. પાછો ક્યારે આવવાની પ્રયત્ન કરશે? જ્યારે તેનો વાય દિશામાંનો વેગ 0 થઈ જાય ત્યારે. તો મહત્તમ ઊંચાઈએ વાય દિશામાંનો વેગ કેટલો થઈ જશે? 0 થઈ જશે. વાય દિશામાંનો વેગ કેટલો થઈ જશે? 0 થઈ જશે. અને એક્સ દિશામાંનો વેગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? અચળ જ હશે ને. ભલે મહત્તમ ઊંચાઈએ કોઈ પણ સમયે એક્સ દિશામાંનો વેગ કેવો છે? અચળ. એટલા જ માટે અહીંયા ખાલી કયો વેગ દર્શાવેલો છે? Vx0 મતલબ કે દરેક સ્થાને x દિશામાંનો વેગ Vx0 મતલબ કે v0 cos θ 0 જેટલો છે, પરંતુ અહીંયા y દિશામાંનો વેગ 0 થઈ ગયો છે. y દિશામાંનો વેગ 0 થઈ ગયો છે તો એ પદાર્થ છે તે પાછો આવશે ને? યસ, આવશે. સમજાય છે? વાય દિશામાંનો વેગ છે તે મહત્તમ ઊંચાઈએ 0 થઈ ગયો છે. અને અહીંયા થીટા કેટલા થઈ ગયા છે? જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આ થીટા કોની સાપેક્ષે લઈએ છે? થીટા છે તે એક્સની સાપેક્ષે લઈએ છે. અને અહીંયા પદાર્થના વેગની દિશા ફાઇન્ડ કરવી હોય તો, પદાર્થના વેગની દિશા શોધવી હોય તો, કે તે બિંદુએ સ્પર્શક દોરી લેવાનો, કે આ બિંદુએ સ્પર્શક દોરીએ તો ક્યાં આવવાનું છે? આ બાજુ જવાનું છે. તો આ દિશા ખાલી કેમ આવી? એક્સમાં જ આવી, વાયમાં તો આવી જ નહીં. એનો મતલબ શું? ખાલી એક્સ દિશામાં જ વેગ છે, વાય દિશામાં વેગ છે નહીં. અને એટલા જ માટે થીટા બરાબર કેટલા આવે છે? 0. કારણ કે થીટા કોની વચ્ચે લઈએ છે? કે આ વેગ અને એક્સ અક્ષિસ સાથેનો ખૂણો, વેગ અને એક્સ અક્ષિસ સાથેનો ખૂણો, તેને શું કહેવાય છે? થીટા. રેડી? પ્રક્ષેપ પદાર્થે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, અહીંયા એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0. તો એ થીટા બરાબર કેટલો આવે છે? 0. હવે અહીંયાથી પદાર્થ પાછો ફરે છે તો નીચેની દિશામાં આવે છે અને ફરી અહીંયા જે પોઈન્ટ હતો ને ત્યાં જ પહોંચે છે. ક્લિયર? આની સામેના પોઈન્ટે તે પહોંચે છે. હવે એમ કહો કે અહીંયા એક્સ દિશામાં વેગ કેટલો હશે? તો વારંવાર રિપીટ કરવાની જરૂર નથી કે એક્સ દિશામાં વેગ તો તેનો અચળ જ હશે. કોઈ પણ સમયે આખી પ્રક્ષેપ ગતિ દરમિયાન એક્સ દિશામાંનો વેગ કેવો રહેશે? અચળ રહેશે. એટલા જ માટે આપણે શું દર્શાવેલું છે? x0 દર્શાવેલું છે. રેડી? અને પરંતુ અહીંયા વાય દિશામાંનો વેગ ક્યાં છે? નીચેની દિશામાં છે. પદાર્થ નીચે આવે છે તો વાય દિશામાંનો વેગ કેટલો છે? નીચેની દિશામાં છે. અને કોના જેટલો છે? આની સામેનું જ પોઈન્ટ લીધું છે તો અહીંયા વાય દિશામાં જેટલો ઉપર હતો એટલો જ અહીંયા વાય દિશામાં નીચે છે. સમજાઈ ગયું? ઓકે. હવે માનો કે પદાર્થ છે તે જમીન ઉપર પડે છે ત્યારે હું એમ કહું કે તેનો એક્સ દિશામાંનો વેગ તો અચળ જ તેમ કે Vx0 જેટલો જશે. કેટલો હશે? Vx0 જેટલો જશે. યસ. પરંતુ તેનો વાય દિશામાંનો વેગ પાછો કેટલો થઈ ગયો છે? પ્રારંભિક વેગ જેટલો થયો છે ને, કે સ્થિતિ ઉર્જાનું પાછું તેનું કેમાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં. અહીંયા ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું, પાછું તે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કે ઉર્જાનો વિનાશ થતો નથી અને ઉત્પન્ન કરી શકાતી નથી, માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. ઓકે. તો અહીંયા જેટલા વેગથી, જેટલી ગતિ ઉર્જાથી એને સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી છે એટલી સ્થિતિ ઉર્જાથી અહીંયા શું એને
પ્રાપ્ત કરીએ છીએ, ગતિ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. સમજાય છે ને કે તમે વધારે ઊંચાઈથી બોલને ફેંકો તો તેનો વેગ કેટલો હશે, વધારે જશે. અને આ ઊંચો કેટલો ગયો છે કે અહીંયાથી તમારે જેટલો પ્રારંભિક વેગ જેટલો વધારે છે એટલો એ વધારે ઊંચો ગયો છે. પ્રારંભિક વેગ જેટલો વધારે છે એટલો તે વધારે ઊંચો ગયો છે. અને જેટલો ઊંચો ગયો હોય એટલો તેનો અંતિમ વેગ મળે. જેટલી હાઈટ હોય, જેમ હાઈટ વધારે હોય તેવી રીતે અંતિમ વેગ તેનો કેવો મળશે, વધારે મળશે. પરંતુ અહીંયા જોઈ શકીએ છીએ કે ઊંચાઈ કોના દ્વારા પ્રાપ્ત થઈ છે, શરૂઆતના વેગના લીધે, અને પછી નીચે કોના દ્વારા આવે છે કે અંતિમ વેગના લીધે. તો અહીંયા અંતિમ વેગ વાય દિશામાંનો વેગ કેવો છે, નીચેની તરફ છે. અને કેવો છે, આની કરતાં વિરુદ્ધ દિશાનો છે. હશે તો આની જેટલો જ તેમ, હશે તો આની જેટલો જ તેમ, પરંતુ આના કરતાં વિરુદ્ધ દિશામાં. એટલે કે VYJ તો અંતિમ વેગ છે વાય દિશામાંનો તે VY0 કરતાં કેવો હશે, વિરુદ્ધ દિશામાં હશે. મૂલ્ય તો સરખું જ હશે, પરંતુ ક્યાં હશે, નીચેની દિશામાં હશે. અને આ એંગલ કેટલો છે, થીટા, કે થીટા બરાબર θ0 જેટલો જ હશે. તો આખી પ્રક્ષેપ ગતિ સમજાઈ ગઈ કે કઈ રીતે થઈ છે. ઓકે, ચલો. તો અહીંયા આપણે બાકીના બીજા ઇક્વેશનો લખી નાખીએ કે x બરાબર શું આવે છે, x બરાબર V0 cos θ0 ઇન્ટુ t, y બરાબર V0 sin θ0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. યસ, x દિશામાંનો વેગ vx બરાબર V0 cos θ0 અને vy બરાબર આવશે V0 sin θ0 માઇનસ g ઇન્ટુ t. ક્લિયર? ચલો હવે આગળ વધીએ કે પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવવાનું છે. ઓકે, પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવવાનું છે. તો હું આ વસ્તુ આમના જ રાખું છું. આ બધી વસ્તુ હવે છે તે ભૂસી નાખું છું. આનું પણ કશું કામ છે નહીં. ચાલો, પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવવાનું છે કે તેનું સમીકરણ છે તે કેવું આવશે, અને બીજી વસ્તુ કે પ્રક્ષેપ ગતિ છે તેનો આકાર કેવો આવશે. ક્લિયર? ચલો, તો અહીંયા આપણે વાય દિશામાં અંતર કઈ રીતે બદલાય છે. વાય દિશામાં અંતર y બરાબર V0 sin θ0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. યસ, હવે આ જે x બરાબર V0 cos θ0 છે ને એના ઉપરથી t ની વેલ્યુ ગોતીએ અને આ સમીકરણમાં મૂકીએ કે t બરાબર કેટલા આવશે, x બરાબર V0 cos θ0 એ ઉપરના સમીકરણમાં મૂકતા પ્રક્ષેપ ગતિનું સમીકરણ શું છે ખબર વિદ્યાર્થી મિત્રો, કે x અને y વચ્ચેનો સંબંધ શું છે કે પ્રક્ષેપ ગતિનું સમીકરણ છે, પ્રક્ષેપ ગતિનું સમીકરણ છે તે શું બતાવે છે કે x અને y વચ્ચેનો સંબંધ, x અને x વચ્ચેનો સંબંધ હજી સમજવું હોય તો કે પ્રક્ષેપ ગતિ શું કહે છે કે ડાયરેક્ટ તમને x અને y વચ્ચેનો સંબંધ જ આપી દે છે કે x દિશામાં આટલું અંતર કાપેલું હોય, માનો કે તેણે x દિશામાં આટલું અંતર કાપેલું છે. અંતરની વાત કરીએ ને, કારણ કે y અને x શું છે, y અને x છે તે અંતર છે, વેગ નથી. y અને x શું છે, અંતર છે. જો તેણે x દિશામાં આટલું, મતલબ કે માનો કે 10 સેન્ટીમીટર જેટલું અંતર કાપેલું હોય તો તેને y દિશામાં કેટલું અંતર કાપેલું છે કે અહીંયાથી પદાર્થ જોઈએ તો ક્યાં પહોંચી જાય છે, અહીંયા પહોંચી જાય છે. તો તેણે y દિશામાં આટલું અંતર કાપેલું છે. યસ, તો આપણને x દિશામાંનું અંતર ખબર હોય ને તો આપણને એ ખબર પડી જાય છે કે પદાર્થ છે તે y દિશામાં ક્યાં પહોંચેલો છે. સમજાય છે? પ્રક્ષેપ ગતિનું સમીકરણ શું કહેવા માંગે છે કે તમને એ ખબર હોય કે x દિશામાં તેને કેટલું અંતર કાપેલું છે તો તમને એ પણ ખબર પડી જશે કે તેને y દિશામાં કેટલું અંતર કાપેલું હશે. ઓકે, તો ચલો કે y બરાબર V0 sin θ0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. y દિશામાં કાપેલું અંતર આપણે કોની વચ્ચેનો સંબંધ જોતો છે, y અને x વાળાનો સંબંધ જોતો છે. આપણે સમયને જોતો નથી, તો સમયને આપણે x ના બદલે છે તે રિપ્લેસ કરી શકીએ છીએ. યસ, તો મૂકી દો કે y બરાબર V0 sin θ0 t બરાબર x ના છેદમાં V0 cos θ0. યસ, માઇનસ 1/2 g t બરાબર x ના છેદમાં V0 cos θ0 નો વર્ગ. ઓકે, ચલો V0 કેન્સલ થઈ જશે, સાઇન ના છેદમાં કોસ એટલે tan, તો tan θ0 ઇન્ટુ x કોના બરાબર, y બરાબર
-1/g into x square upon v0 square cos square theta 0. ક્લિયર? તો આ શું છે? પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ છે. શું છે? પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ છે. પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ. હજી આપણે એની ફીલ લેવી હોય તો જો તો આ સમીકરણમાં કઈ કઈ વસ્તુ અચળ હશે? કે કોઈ પણ પ્લેયર છે તે ફૂટબોલને કિક મારે છે તો એનો શરૂઆતનો વેગ તો અચળ જ હશે ને, કે ફિક્સ થઈ ગયો. પછી કે થોડો દડાનો વેગ બદલવા જવાનો છે. હવામાં તો કંઈ કિક મારવા જશે નહીં પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન. રેડી? તો શરૂઆતનો વેગ v0 કેવો છે? અચળ છે. પછી એને ખૂણો નક્કી કરી લીધો છે કે મારે આ ખૂણેથી તેને મારવું છે. રેડી? તો θ0 કેવો છે? θ0 છે તે કેવું છે? અચળ છે. પછી આમાં g છે, g ગુરુત્વાપ્રવેગ કેવો છે? અચળ છે. રેડી? તો અને x છે તે બદલાશે. રેડી? તો tan θ0 અચળ છે, તેથી tan θ0 શું થશે? અચળ. tan θ0 બરાબર અચળ. હું એને નામ આપી દઉં છું કે એક અચળાંક a નામ આપી દઉં છું. સમજાય છે? ઓકે. પછી એવી રીતે g કેવો છે? અચળ છે. x છે તે અચળ નથી. v0 અચળ છે અને θ0 અચળ છે. તો લખી શકીએ કે 1/2 g upon 1/v0 square cos square theta 0 એ પણ શું થશે? અચળ થશે. એ બદલાશે નહીં. અને એનું અચળાંક બીજું નામ આપી દઉં છું b. સમજો કે tan θ0 માં થીટા છે. ઓકે, સોરી, યસ, આ θ0 છે તે અચળ છે. તો આપણે એને અચળાંક કહી દીધું કે આની વેલ્યુ તો આપણને પહેલેથી ખબર જ હશે. અહીંયા તમે કોઈ પણ વેલ્યુ મૂકી શકો છો. થીટા તમને આપેલો હોય તમે આ મળી જાય. એ થોડો સમય સાથે બદલાવાનો છે. સમય સાથે બદલાશે નહીં. ઓકે. પછી એવી જ -1/g 1/v0 સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર થીટા 0. તો g કેવી છે? અચળ છે. v0 અચળ છે. θ0 પણ અચળ છે. તો આપણને એક બીજો અચળાંક મળી ગયો b. તો અહીંયા વેલ્યુ રિપ્લેસ કરીએ તો y બરાબર શું આવે છે? tan θ0 બરાબર આપણે a લીધેલું છે, ax -1/2 આના બરાબર શું મૂકી દઈએ? b મૂકી દઈએ. તો શું થશે? કે bx સ્ક્વેર, સોરી, માઇનસ બરાબર પણ મૂકેલું છે તો પ્લસ bx સ્ક્વેર થશે. થશે કે નહીં થાય? થશે કે નહીં થાય? કે y બરાબર ax પ્લસ bx સ્ક્વેર. જો તો શું ખબર પડી? a છે તો અચળ છે, b છે તે અચળ છે. એની વેલ્યુ આપણને ડાયરેક્ટ ખબર પડી જવાની છે. હું તમને કહું કે x બરાબર 1 મીટર હોય. રેડી? x બરાબર પ્રક્ષિપ્ત પદાર્થ છે તે x દિશામાં 1 મીટર જેટલું અંતર કાપે છે. અહીંયા 10 છે તો 1 મીટર જેટલું અંતર કાપે છે x દિશામાં. તો તેને y દિશામાં પદાર્થ પહોંચ્યો ક્યાં છે? અહીંયા પહોંચ્યો છે ને. તો તેને y દિશામાં કેટલું અંતર કાપેલું છે તે મળી જાય કે ના મળી જાય? કારણ કે આપણને a ઓલરેડી ખબર છે, b પણ ઓલરેડી ખબર છે ને x તો આપી દીધું, તો આપણને y છે તે મળી જાય છે. તો આ શું થયું કે x અને y વચ્ચેનો સંબંધ, અથવા તો કહી શકીએ કે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ છે તે ક્યારે એપ્લાય કરી શકીએ તે પણ સમજાઈ ગયું છે. ઓકે. અને આ જે સમીકરણ છે ને તે ઉપવલય, તે કોની માટેનું છે? તે આ જે સમીકરણ છે ને તે પરવલય આકારનું હોય છે. કેવું હોય છે? પરવલય આકાર માટેનું સમીકરણ શું આવે છે? y બરાબર x પ્લસ bx સ્ક્વેર. તો આપણને કે પ્રક્ષિપ્ત ગતિ છે તેનો ગતિપથ કેવો આવશે? તો પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ આવશે પરવલય આકાર. ઓકે, ચલો, ક્લિયર? તો પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ થઈ ગયું. હવે સવાલ એ આવે કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. હું તમને એમ કહું કે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ક્યારે? કોને કહેશું મહત્તમ ઊંચાઈ? તો આપણે ઓલરેડી વાત કરી દીધી કે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેનો y દિશામાંનો વેગ કેટલો હોય છે? 0 હોય છે. y દિશામાંનો વેગ કેટલો હોય છે? 0 હોય છે. તો જ આપણે એમ કહી શકીએ તે મહત્તમ ઊંચાઈએ પહોંચેલો છે. જો 0 ના હોય તો એ તો હજી ઉપર જવાનું છે. હજી ઉપર જાય તો એની મહત્તમ ઊંચાઈ તો હજી વધવાની છે. રેડી? તો હેડિંગ લગાવી ગયો કે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, જેને t
TM લખાય છે. શું લખાય છે? TM વડે દર્શાવાય છે. સવાલ એ થાય કે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય છે એ કેમ ખબર પડશે? કે મહત્તમ ઊંચાઈ અહીંયા છે, પદાર્થ છે તે મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો છે, પરંતુ મહત્તમ ઊંચાઈ વાય દિશામાંનો વેગ કેવો આવે છે? શૂન્ય આવે છે. તો મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતા સમય માટેની કન્ડિશન શું ખબર પડી? કે વાય દિશા માટે વેગ કેવો આવશે? શૂન્ય. અને ત્યારે જે સમય લાગે છે તેને શું કહીએ છીએ આપણે? TM કહીએ. સમજાઈ ગયું? સમજાઈ ગયું? ઓકે. તો આપણને વાય દિશામાંનો વેગ તો ખબર જ છે કે VY બરાબર શું આવે છે? VY બરાબર V0 sin θ0 માઇનસ GT. VY બરાબર V0 sin θ0 માઇનસ GT. ઓકે, ચલો. તો વાય દિશામાંનો વેગ શૂન્ય હોય, વાય દિશામાંનો વેગ શૂન્ય હોય ત્યારે આપણે જે સમય છે તેને કેવો સમય કીધો છે? કેવો સમય કીધો છે? TM કીધો છે. યસ. તો મેક્સિમમ સમય મળી જાય કે TM બરાબર V0 sin θ0 બાય G. સમજાઈ ગયું? ઓકે, ચલો. ઓકે, હવે નેક્સ્ટ જોવાનું છે કે કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય મતલબ કે ટોટલ તેને કેટલો સમય લાગશે ઉડવા માટે? ટોટલ તેને કેટલો સમય લાગશે? કુલ ઉડ્ડયન સમય ઉડવા માટે ટોટલ તેને કેટલો સમય લાગશે એને TF વડે દર્શાવવામાં આવે છે કે ફ્લાઇટ ઓફ ટાઈમ. કુલ ઉડ્ડયન સમય કે પદાર્થ છે તે અહીંયાથી શરૂ થાય છે અને ફરી તે પાછો જમીન ઉપર પહોંચે છે ત્યાં સુધીના સમયને શું કહેવામાં આવે છે? કુલ ઉડ્ડયન સમય કહેવામાં આવે છે. ઓકે, તો આના ઉપરથી આપણે શું વિચારશું વિદ્યાર્થી મિત્રો? કે શરૂઆતમાં તેને વાય દિશામાં કેટલું અંતર કાપ્યું હતું? વાય બરાબર 0 ઉપર જ હતો. શરૂઆતમાં તે ક્યાં હતો? વાય બરાબર 0 ઉપર જ હતો. પછી તે આખી પ્રક્ષેપ ગતિ પૂરી કરી નાખે છે. પ્રક્ષેપ ગતિ પૂરી કરી નાખે પછી તે પાછો જમીન ઉપર જ પહોંચે છે. તો આ પણ વાય બરાબર 0 થઈ ગયું. અંતિમ સ્થાન વાય બરાબર 0 અને પ્રારંભિક સ્થાન y0 બરાબર પણ 0. શું કર્યું જોવો તો? કુલ ઉડ્ડયન સમય શોધવાનો છે. કુલ ઉડ્ડયન સમય કોને કહેશું? કે પદાર્થ છે તે ઉડવાની શરૂઆત કરે ત્યાંથી લઈને જમીન ઉપર પડે છે ત્યાં સુધીનો સમય. તો જ્યારે શરૂઆત કરે છે ત્યારે તેનું વાય દિશામાં પ્રારંભિક સ્થાન કેવું છે? શૂન્ય છે. તો y0 બરાબર 0 કહી શકે. અને આખી પ્રક્ષેપ ગતિ પૂરી થઈ જાય પછી તે પાછો ક્યાં આવે છે? જમીન ઉપર જ આવે છે. તો જમીન ઉપર તો તેનું સ્થાનાંતર પાછું કેટલું છે? y0 છે. તો અંતિમ સ્થાન કેટલું છે? શૂન્ય છે. અને પ્રારંભિક સ્થાન પણ કેવું છે? શૂન્ય છે. પરંતુ કઈ દિશામાં? કઈ દિશામાં? વાય દિશામાં. ઓકે, તો અહીંયા વાય દિશામાંનો આપણે કોન્સેપ્ટ વાપરી શકીએ કે વાય દિશામાં તેનું સ્થાનાંતર કેટલું થાય છે? શૂન્ય થઈ છે ને. તો કુલ ઉડ્ડયન સમય ક્યારે મળશે? કે જ્યારે વાય દિશામાં સ્થાનાંતર કેવું હોય? વાય દિશામાં સ્થાનાંતર છે તે શૂન્ય થાય ત્યારનો જે સમય છે તેને TF કહેવામાં આવે છે. ક્લિયર? આ કન્ડિશન થઈ ગઈ. ઓકે, તો વાય દિશામાં અંતર માટેનું સૂત્ર તો આપણને ખબર જ છે કે y બરાબર V0 sin θ0 ઇન્ટુ T માઇનસ 1/2 GT². ક્લિયર? ઓકે, ચલો. હવે આને વ્યાપક રીતે લખવું હોય તો શું લખીએ છીએ? કે y બરાબર y0 પ્લસ V0 sin θ0 ઇન્ટુ T માઇનસ 1/2 GT². આપણે શોધવો છે કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય TF, પરંતુ આ સમયગાળામાં તેનું સ્થાનાંતર કેટલું હોય છે? શૂન્ય. મતલબ કે તેનું પ્રારંભિક સ્થાન ક્યાં આવેલું છે? 0 ઉપર જ આવેલું હોય છે. તેનું અંતિમ સ્થાન વાય દિશામાં કેટલું હોય છે? શૂન્ય જ હોય છે. તો ત્યારે V0 sin θ0 ત્યારનો જે સમય છે તેને શું કહેવાય છે? TF કહેવામાં આવે છે. કુલ ઉડ્ડયન સમય. તો 1/2 G T બરાબર શું આવશે? TF² ઓકે, આને આ બાજુ લઈ જઈએ તો 1/2 G TF² બરાબર V0 sin θ0 ઇન્ટુ TF એકવાર કેન્સલ. માટે TF બરાબર 2V0 sin θ0 બાય 2. કશી ભૂલ નથી ને? ચેક કરી લેજો. યસ, TT કેન્સલ. TF બરાબર 2V0 બાય G. શું આવશે? બાય G. તો TF મળી ગયો.
યસ TF પણ આપણને છે તે મળી ગયેલો છે. ચલો આ વસ્તુ છે તો હું પૂછી નાખું છું. TM મળી ગયો, TF મળી ગયો, લખી નાખો. સેકન્ડ શું ગોતેલું કે TM બરાબર V0 sin θ 0/g. નોટ્સ બનાવતા જજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. TF બરાબર આવશે 2V0 sin θ 0/g. જુઓ તો આ બંને ઉપરથી શું ખબર પડે છે કે TF બરાબર 2V0 sin θ 0/g છે અને TM બરાબર V0 sin θ 0/g છે. તો આના બરાબર આપણે શું લખી શકીએ? TM લખી શકીએ. તો શું સંબંધ મળ્યો કે TF બરાબર 2TM. આનો મતલબ એમ કે કુલ ઉડ્ડયન સમય છે તે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમય કરતાં કેટલો છે? બમણો છે. તો શું કહેવા માગે છે કે પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચે છે ત્યાં સુધીનો સમય કયો છે? TM. અને ફરી પાછો મહત્તમ ઊંચાઈથી શૂન્ય તરફ પહોંચે છે ત્યારે તેનો સમય કેટલો છે? TM જ લાગતો હશે. કે નીચેથી ઉપર પહોંચે ત્યારે સમય TM જેટલો લાગતો છે, ઉપરથી નીચે પહોંચે ત્યાં સુધી સમય કેટલો લાગતો હશે? TM. અને જે ટોટલ સમય છે તેને TF કહીએ છીએ. તો TF બરાબર કેટલા આવી ગયા? 2TM આવી ગયા. રેડી? તો TF બરાબર શું લખી શકીએ? 2TM. ક્લિયર? ઓકે. હવે એમ કીધું છે કે મહત્તમ ઊંચાઈ કેટલી છે. આ શું ફાઇન કરેલું છે કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય કે પદાર્થને આપણે પ્રક્ષેપ ગતિ કરાવીએ છીએ તો એ કેટલો ઊંચો જશે, વધુમાં વધુ કેટલો ઊંચો જશે એ વસ્તુ શોધવાની છે. ઓકે. તો ઊંચાઈ માપવાની છે તો ઊંચાઈ અહીંયા કઈ દિશામાં માપવાની થશે? y દિશામાં માપવાની થશે. y દિશામાં માપવાની થશે. ઓકે. મહત્તમ ઊંચાઈ તેને TM વડે દર્શાવવામાં HM વડે દર્શાવવામાં આવે છે કે મેક્સિમમ હાઇટ. હવે મહત્તમ ઊંચાઈ ક્યારે પહોંચો છે કે અહીંયા હોય ત્યારે આપણે તેની હાઇટ કેટલી હશે આ વસ્તુની ફાઇન કરવાનું છે કે HM બરાબર કેટલા. ઓકે. તો તેણે કઈ દિશામાં અંતર કાપ્યું છે? x દિશામાં. x દિશામાં થોડું કહેવાય. x દિશામાં તો આ દિશામાં અંતર કાપ્યું હોય તો કહેવાય ને. y દિશામાં તેણે અંતર કાપેલું છે. y દિશામાં તેણે અંતર કાપેલું છે. અને કયા સમયગાળામાં કયા સમયે કાપેલું છે? કયા સમયે? કે T બરાબર TM સમયે કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે જે સમય લાગે છે ત્યારે તેણે કાપેલું જે અંતર હોય તેને મહત્તમ ઊંચાઈ કહી શકીએ. શું કહું છું કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે જેટલો સમય લાગે છે ત્યારે તેણે y દિશામાં કાપેલા અંતરને શું કહેવાય છે? HM કહેવાય છે. ઓકે. તો આની માટેની કન્ડિશન શું લખી શકીએ કે T બરાબર TM હોય કે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે જેટલો સમય લાગે છે ત્યારે y દિશામાં જે કાપેલું અંતર હોય તેને શું કહેવાય છે? મેક્સિમમ હાઇટ કહેવાય છે. મહત્તમ ઊંચાઈ. કોન્સેપ્ટ સમજાય છે? ઓકે. બસ. તો હવે તો આ બધી વસ્તુ આપણને ખબર જ છે કે y દિશામાં કાપેલું અંતરનું સૂત્ર, y દિશામાં કાપેલું અંતરની વાત કરે છે, વેગની વાત નથી કરતા. તો આ સૂત્ર આવશે કે y બરાબર V0 sin θ 0 into t minus 1/2 gt². ક્લિયર? હવે શું કહે છે કે T બરાબર TM મૂકો તો y બરાબર શું થશે? HM થશે કે V0 sin θ 0 t બરાબર શું મૂકે છે? T બરાબર છે તે TM મૂકો છો ત્યારે y દિશામાં જે અંતર છે તેને શું કહેવામાં આવે છે? મેક્સિમમ હાઇટ કહેવામાં આવે છે. T બરાબર TM મૂકો છો ત્યારે y દિશામાં જે કાપેલું અંતર છે તેને મેક્સિમમ હાઇટ કહેવામાં આવે છે. ઓકે. તો HM મળી જાય. બસ સાદુરૂપ આપી દો કે HM બરાબર V0 sin θ 0. TM તો આપણે શોધેલો છે. TM બરાબર V0 sin θ 0 by g minus 1/2 g. TM બરાબર V0 sin θ 0 by g એનો વર્ગ. ક્લિયર? ઓકે. અહીંયા આપી દઈએ તો V0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 by g minus 1/2 g. વર્ગનું વિસ્તરણ આપીએ તો v² sin સ્ક્વેર θ 0 by g².
जी जी कैंसर हे जी ओ जी लो जी सुनो जी मैं हूँ मन मोजी करता हूँ मैं जो वो तुम भी करो जी 1/2 v0² તમે કરો એવું મારાથી થોડું થાય છે થાય જ ને શા માટે ના થાય ચલો v0² ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા 0/g માઇનસ 1/2 v0² સાઇન સ્ક્વેર થીટા 0/g એકમાંથી અડધું જાય તો કેટલા રહેશે અડધું રહેશે ને તો hm બરાબર શું આવે છે વિદ્યાર્થી મિત્રો v0² સાઇન સ્ક્વેર થીટા 0/2g મળી ગઈ મેક્સિમમ હાઇટ કે તમને ખાલી v0 આપ્યો અને થીટા 0 આપ્યો ને તો તમે મેક્સિમમ હાઇટ છે તે ગોતી શકો છો જી તો છે તે કેવો છે અચળ છે તો hm બરાબર v0² સાઇન સ્ક્વેર થીટા 0/2g ઓકે આ બધા જ કેસમાં જુઓ બધા જ કેસમાં શું થશે કે તમને શરૂઆતનો વેગ v0 આપ્યો અને થીટા 0 આપ્યો તો બધી જ વસ્તુ મળી જાય v0 થીટા 0g v0 થીટા 0g v0 થીટા 0g બે જ વસ્તુ આપી તો તમે કોઈ પણ સમય કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ વસ્તુ ગોતી શકો છો ક્લિયર ઓકે હવે કે છે કે અવધિ શોધવાની છે અવધિ શું છે ખબર વિદ્યાર્થી મિત્રો કે આખા પ્રક્ષેપ ગતિ દરમિયાન તેને x દિશામાં કાપેલું અંતર અવધિ તેને r વડે દર્શાવવામાં આવે છે અવધિ શું હશે પ્લેયર રમે છે શું કામ ગોલ કરવા હાટું તેનો ગોલ શું હશે કે તેને કઈક જગ્યાએ બોલને પહોંચાડવો હશે તો એ શું થયું x દિશામાં કાપેલું અંતર થયું x દિશામાં કાપેલું અંતર થયું તેને શું કહેવાય છે અવધિ કહેવાય છે તો માની લઈએ કે તેને અવધિ છે તે 100 મીટર જેટલું તેને x દિશામાં અંતર કાપવું છે 100 મીટર જેટલું તેને x દિશામાં અંતર કાપવું છે તો એ વિચારશે કે હું છે તે કેટલા વેગથી બોલને મારીશ અને બીજું શું વિચારશે કે કયા ખૂણે મારીશ સમજાય છે અવધિ શું છે કે પ્લેયર છે તેને નક્કી શું કરવાનું છે કે મારે 100 મીટર જેટલું અંતર છે તે કાપવું છે મારો ગોલ છે તે 100 મીટર અંતરે છે તો તેને x દિશામાં કેટલું અંતર કાપવાનું છે 100 મીટર અંતર કાપવાનું છે તો અહીંયા અવધિ કેટલી થઈ ગઈ 100 મીટર કારણ કે x દિશામાં જે કાપેલું હોય અંતર તેને શું કહેવાય છે અવધિ કહેવામાં આવે છે તો x દિશામાં તેને કેટલું અંતર કાપવું છે 100 મીટર જેટલું તેને અંતર કાપવું છે તો એ વિચાર કરશે કે મારે બોલને કેટલા વેગથી મારવો અને કયા ખૂણે મારવો જેટલા વેગથી અને જે ખૂણે મારે એ પ્રમાણે તેની અવધિ છે તે નક્કી થાય છે ઓકે તો x દિશામાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે અવધિ x દિશામાં કાપેલા અંતરને અવધિ કહેવામાં આવે છે હવે સવાલ એ થાય કે સૂત્ર તો કયું મારવું પડશે કે x દિશામાં કાપેલું અંતરની વાત કરે છે તો અંતર તો આ જ છે કે x બરાબર v0 cos θ 0 × t કે x દિશામાં કાપેલું અંતર પરંતુ ક્યારે હવે કેટલો સમય લાગેલો છે x દિશામાં અંતર કાપવા માટે સમય કેટલો લાગેલો છે બોલ છે અહીંયાથી સ્ટાર્ટ થઈને ફરી અહીંયા પહોંચે છે ત્યાં સુધીમાં તેણે કેટલું અંતર કાપેલું છે અવધિ જેટલું અથવા તો 100 મીટર જેટલું પદાર્થ છે તે અહીંયાથી શરૂ થઈને અહીંયા પાછો પહોંચે છે 100 મીટર જેટલું અંતર કાપે છે તે અવધિ જેટલું અંતર કાપે છે તો એને ટોટલ સમય કેટલો લાગે છે tf જેટલો લાગે છે કુલ ઉડ્ડયન સમય જેટલો લાગે છે ને કુલ ઉડ્ડયન સમય જેટલો લાગે છે તો આની માટેની કન્ડિશન શું કે t બરાબર tf સમયમાં x દિશામાં જે કાપેલું અંતર હોય ને તેને શું કહેવામાં આવશે અવધિ કહેવામાં આવશે કાંઈ કન્ફ્યુઝન હોય તો કયો હવે નથી ને ઓકે તો x બરાબર v0 cos θ 0 t શું મૂકવાનું છે tf ઓકે t બરાબર tf મૂકો તો સાહેબ અહીં x ની જગ્યાએ r તો મૂકો અવધિ તો શોધવાની છે r બરાબર v0 cos θ 0 tf કુલ ઉડ્ડયન સમય ફ્લાઇટ ઓફ ટાઈમ 2v0 sin θ 0 શું છે 2v0 sin θ 0/g ઓકે તો શું થશે v0² કૌંસમાં 2 sin θ 0 × cos θ 0/g લખી શકીએ યસ r તો v0². હવે વિદ્યાર્થી મિત્રો કે મેથ્સમાં આવે છે કે 2 sin θ 0 × cos θ 0 બરાબર લખાય છે
સાઇન 2 થીટા 0. ઓકે, તો આના બરાબર શું થઈ જશે? સાઇન 2 થીટા 0. તો સાઇન 2 થીટા 0. તો આપણને અવધિ કેટલી મળી? કે અવધિ r બરાબર v02/g સાઇન 2 થીટા 0. ઓકે, ક્લિયર? યસ, ક્લિયર. અવધિ મળી ગઈ. v, વિશાલ વિરાણીનો v, કે અવધિ r બરાબર v02/g ઇન્ટુ સાઇન 2 થીટા 0. ક્લિયર? ઓકે, અવધિ તો મળી ગઈ છે, પરંતુ આપણે અવધિમાં બીજી વસ્તુ વાત કરવાની છે કે મહત્તમ અવધિ ક્યારે થશે? મહત્તમ અવધિ, રેડી? તો મહત્તમ અવધિ ક્યારે થશે અને કેટલી થશે? હવે મહત્તમ અવધિ કરવી હોય તો આની મહત્તમ વેલ્યુ કેટલી આવશે? જો v0 તો ફિક્સ જ હશે, g પણ ફિક્સ હશે, તો આપણે થીટા બદલીએ. થીટાની વેલ્યુ કેવી કરી દઈએ? 1 કરી દઈએ. કે સાઇન 2 થીટા 0 બરાબર 1 થાય તો શું થશે? r બરાબર r મેક્સ થશે. કે અવધિ છે તે કેવી થઈ જશે? મેક્સિમમ થઈ જશે. કેમ ખબર પડી? કારણ કે સાઇન થીટાની કોઈ પણ વેલ્યુ હોય તે 0 થી 1 ની વચ્ચે હોય. સાઇન થીટાની વેલ્યુ ક્યાંથી ક્યાં હોય? સાઇન થીટાની વેલ્યુ છે તે 0 થી 1 ની વચ્ચે આવે. આપણે શું કરવું છે? મહત્તમ કરવી છે. મહત્તમ કરવી હોય તો વેલ્યુ કેટલી લેવી પડશે? 1 લેવી પડશે. કોના બરાબર? સાઇન 2 થીટા બરાબર. તો સાઇન 2 થીટા બરાબર 1 લઈએ તો આપણી અવધિ કેવી થઈ જશે? મહત્તમ થઈ જશે. ઓકે, તો સાઇન 2 થીટા બરાબર 1, તો 2 થીટા 0 બરાબર સાઇન ઇનવર્સ 1. ઓકે, તો સાઇનમાં 1 ક્યારે આવે છે? 90 હોય ત્યારે સાઇન 90 બરાબર 1. તો આ કેટલા થઈ ગયા? 90. કોના બરાબર? 2 થીટા 0. માટે થીટા 0 બરાબર 90/2. તો 45 ડિગ્રી હોય ને, 45 ડિગ્રી હોય ને ત્યારે અવધિ r બરાબર શું થાય છે? r મેક્સ થાય છે. અને r મેક્સ કેટલી થશે? r મેક્સની વેલ્યુ પૂછેલી હોય તો આની વેલ્યુ તો આપણે કેટલી લેવાની છે? 1 જ લેવાની છે ને. તો v02/g. તો આ શું થઈ ગયું? મહત્તમ અવધિ થઈ ગઈ. શું થઈ ગયું? મહત્તમ અવધિ. જોઈ લ્યો, છાપી લ્યો. પછી હજી આપણે જોવાનું છે કે સમાન અવધિ ક્યારે હોઈ શકે? સમાન અવધિ ક્યારે હોઈ શકે? સમાન અવધિ મતલબ કે અવધિ શું છે? x દિશામાં કાપેલું અંતર. તો અહીંયા એમ કહેવા માગે છે કે x દિશામાં કાપેલું અંતર સમાન ક્યારે હોઈ શકે? અલગ અલગ ખૂણા માટે. કે તમે માનો કે પહેલાં 30 ડિગ્રીએ પ્રક્ષેપ પદાર્થ કરાવો છો, વેગ છે તે પહેલાં જેટલો જ રાખો છો, વેગ છે તે સરખો જ રાખો છો, પરંતુ પહેલાં 30 ડિગ્રીએ કરાવો છો, પછી 45 કરાવો છો એટલા જ વેગે, પછી 60થી કરાવો છો, પછી 80થી કરાવો છો. ચારેય કેસમાં વેગ કેવો છે? સરખો છે. તો એમાં માપવાનું છે કે ચારેય કેસમાં અવધિ કેટલી આવે છે. પછી જોવાનું છે કે એ ચારેય કેસમાંથી કોઈની અવધિ છે તે સમાન આવે છે. તો સમજાય છે કે ખૂણા પ્રમાણે તમારી અવધિ છે તે ક્યારે સમાન આવી શકે છે તે જોવાનું છે. ઓકે, કઈ રીતે જોશું? અમને તો નથી આઈડિયા. ઓકે, ચલો, કે સમાન અવધિ ક્યારે આવશે? તો અહીંયા 2 પ્રકારની રીત આવશે. કોઈ પણ તમને જે યોગ્ય લાગે ને એ વાપરી શકો છો. આપણે બંને સમજાવીએ છીએ. રેડી? ચોપડીમાં એક જ આપીએ છીએ, આપણે અહીંયા બંને સમજાવીએ છીએ. કે સમાન અવધિ માટેની પહેલી કન્ડિશન કે 45 પ્લસ આલ્ફા અને 45 માઇનસ આલ્ફા ખૂણા માટે અવધિ છે તે સમાન છે. ઓકે, તો 45 પ્લસ આલ્ફા અને 45 માઇનસ આલ્ફા ખૂણા માટે અવધિ છે તે સમાન છે. એનો મિનિંગ સમજવું હોય તો માનો કે કોઈ કણ છે તે x અને y સમતલમાં પ્રક્ષેપ ગતિ કરે છે. રેડી? અને આ જે એંગલ બનાવેલો છે તે 45 ડિગ્રી છે. ઓકે, 45 પ્લસ આલ્ફા મતલબ કે 45માં કંઈક આલ્ફા જેટલો ખૂણો આપણે ઉમેરીએ છીએ. 45 માઇનસ આલ્ફા મતલબ કે 45માંથી આલ્ફા જેટલો ખૂણો છે તે ઘટાડીએ છીએ. ઓકે, આને ઝૂમ કરીને દોરવું હોય તો ઝૂમ બરાબર ઝૂમ. ઓકે, ચલો, તો જે બ્લેક લાઈન દોરેલી છે, ચલો રેડ, તો આ એંગલ કેટલો થશે? કે આ એંગલ છે તે 45 છે,
આ તે આલ્ફા છે તો આ એંગલ થશે 45 માઇનસ આલ્ફા. તો આ એંગલ કેટલો? 45 માઇનસ આલ્ફા. ઓકે, ચલો હવે બ્લેકની વાત કરીએ તો તે એંગલ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 45 પ્લસ આલ્ફા. યસ, કે આ એંગલ છે તે 45 અને આ એંગલ છે તે આલ્ફા. તો આટલો એંગલ કેટલો થશે? 45 પ્લસ આલ્ફા. રેડી? તો આ એંગલ થશે 45 પ્લસ આલ્ફા. તો કહેવા શું માગે છે કે 45 માઇનસ આલ્ફા અથવા તો 45 પ્લસ આલ્ફા કોને પ્રક્ષેપ ગતિ કરાવવામાં આવે તો તેની અવધિ છે તે સમાન છે. મતલબ કે આ ખૂણેથી કોઈ પ્રક્ષેપ ગતિ v0 વેગથી બંને માટે પ્રારંભિક વેગ v0 તો સરખા જ રાખવાના છે. ખાલી શું બદલવાનો છે? શરૂઆતનો ખૂણો બદલવાનો છે. એક માટે 45 માઇનસ આલ્ફા અને બીજા માટે 45 પ્લસ આલ્ફા. ઓકે, તો આ પ્રક્ષેપ પદાર્થ છે તે પ્રક્ષેપ ગતિ કરીને ફરીવાર ક્યાં પહોંચે? જમીન ઉપર પહોંચશે. ઓકે, તો આ અંતરને શું કહેવાય છે? અવધિ r કહેવાય છે. યસ, તો એવી જ આ બીજો પદાર્થ પણ પ્રક્ષેપ ગતિ કરીને જમીન ઉપર પહોંચશે, પરંતુ કયા તે સ્થાને જ પહોંચશે. તો આને પણ અવધિ શું કહેવાશે? r કહેવાશે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે 45 માઇનસ આલ્ફા અને 45 પ્લસ આલ્ફા બંને માટે અવધિ કેવી છે? સમાન છે. પરંતુ હા, તેની મેક્સિમમ હાઇટ h1 અને h2 કેવા છે? અલગ અલગ છે, નોટ ઇક્વલ ટુ છે. રેડી? પરંતુ તેની અવધિ કેવી છે? સરખી છે. ઓકે, આને આપણે સૂત્ર ઉપરથી ન જોઈએ. સૂત્ર ઉપરથી જોઈએ કે પહેલા તો થીટા બરાબર લઈએ છે 45 પ્લસ આલ્ફા. કે પહેલા જો થીટા બરાબર 45 પ્લસ આલ્ફા હોય તો અવધિનું સૂત્ર શું હતું? કે r બરાબર v0 સ્ક્વેર બાય g સાઇન 2 થીટા 0. ઓકે, આ થીટા 0 થશે. યસ, કે શરૂઆતનો પ્રક્ષેપ કોણ. રેડી? અને શું કહેવાય? પ્રક્ષેપ કોણ કહેવામાં આવે છે. તો v0 સ્ક્વેર બાય g સાઇન 2 થીટા 0 બરાબર 45 પ્લસ આલ્ફા. યસ, ઓકે, અહીંયા લખીએ કારણ કે ત્યાં બીજી મેથડ લખવાની થશે. v0 સ્ક્વેર બાય g સાઇન 2 થીટા બરાબર 45 પ્લસ આલ્ફા. યસ સર. તો v0 સ્ક્વેર બાય g સાઇન 2 અંદર ગુણી દઈએ તો 90 પ્લસ 2 આલ્ફા. યસ, હવે આપણે આવી જઈએ એકમ વર્તુળમાં. એકમ વર્તુળમાં આવીએ તો ખબર છે કે પ્રથમ ચરણમાં ઓલ, પછી s t c. મતલબ કે પ્રથમ ચરણમાં બધા જ ફંક્શન છે સાઇન કોસ ટેન કોસ જે 6 ફંક્શન છે તે કેવા છે? પ્લસ આવશે. અહીંયા સાઇન અને કોસેક પ્લસ આવશે. ત્રીજા ચરણમાં ટેન અને કોટ પ્લસ આવશે. ચોથા ચરણમાં કોસ અને સેક પ્લસ આવશે. રેડી? તો અને એંગલ કેટલો આવશે? 0, 90, 180, 270 અને ફરીને પાછો ક્યાં પહોંચી જશે? 360. ચલો, સાઇન 90 પ્લસ થીટા. સાઇન 90 પ્લસ થીટા તો ક્યાં આવશું? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન કેવું છે? પ્લસ. તો આની વેલ્યુ કેટલી થઈ જશે? v0 સ્ક્વેર બાય g સાઇન 2 આલ્ફા. યસ, કોની માટે? થીટા બરાબર 45 પ્લસ આલ્ફા માટે. તો સાહેબ 45 માઇનસ આલ્ફા માટે થીટા 0 બરાબર 45 માઇનસ આલ્ફા હોય તો 45 માઇનસ આલ્ફા હોય તો સેમ સૂત્ર મૂકી દો કે r બરાબર v0 સ્ક્વેર બાય g સાઇન 2 થીટા 0 ની જગ્યાએ 45 માઇનસ આલ્ફા. તો v0 સ્ક્વેર બાય g સાઇન 90 માઇનસ 2 આલ્ફા. 90 માઇનસ 2 આલ્ફા. તો આ 90 છે, ત્યાંથી માઇનસ, ખૂણામાં ઘટાડો કરીએ. કયા ચરણમાં? એવા પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં બધા વિધેય છે તે પ્લસ છે. તો આની વેલ્યુ પણ કેટલી આવશે? v0 સ્ક્વેર બાય g સાઇન 2 આલ્ફા. તો દેખો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી શું ખબર પડે છે કે આને અવધિ r1 કહી દો, આને અવધિ r2 કહી દો. તો r1 બરાબર r2 અવધિ સમાન આવી ગઈ. અવધિ સમાન આવી ગઈ. કોની માટે આવેલી છે? 45 પ્લસ આલ્ફા અને 45 માઇનસ આલ્ફા. ઓકે, આની એક બીજી રીત આપણે આપીએ છીએ કે સિમ્પલ રીત છે, વધારે આ તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકો છો કે થીટા અને 90 માઇનસ થીટા કોણ માટે અવધિ સમાન છે. ઓકે, અવધિ સમાન છે. પહેલાં તો
ચેક કરીએ કે થીટા 0 માટે, તો થીટા 0 માટે અવધિનું સૂત્ર એનું એ જ રહેશે કે r બરાબર v02/g અને સાઇન થીટા બરાબર કેટલા મૂકવાના sin 2 અને થીટા 0 બરાબર તો થીટા 0 જ મૂકવાના છે. ક્લિયર? તો સવાલ એ આવે કે 90 માઇનસ થીટા 0 માટે, કે 90 માઇનસ થીટા 0 માટે. ઓકે, ચલો તો આની માટે અવધિ r બરાબર v02/g sin 2 કૌંસમાં 90 માઇનસ થીટા 0, તો v02/g sin 180 માઇનસ 2 થીટા 0. ચલો સાઇન 180 માઇનસ થીટા, 180 માઇનસ થીટા, 180 માઇનસ થીટા મતલબ કે આ બાજુ આવવાનું થશે તો કયું બીજું ચરણ? બીજું ચરણમાં સાઇન કેવું છે? પ્લસ છે. તો જવાબ શું આવશે? v02/g sin 2 થીટા 0 અને r2 કહી દઈએ. ઓકે, આને r1 કહી દઈએ. તો સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4, સમીકરણ 3 બરાબર શું છે? સમીકરણ 4 મતલબ કે r3 બરાબર કે r1 બરાબર r2 બંનેની અવધિ કેવી છે? સમાન છે. તો થીટા અને 90 માઇનસ થીટા માટે અવધિ કેવી આવી? સમાન છે. ઓકે, આના ઉપરથી આ વસ્તુ મેળવીએ છે કે માની લઈએ કે થીટા 0 બરાબર છે 45 પ્લસ આલ્ફા. એક ખૂણો કેટલો લીધો છે? એક ખૂણો છે તે 45 પ્લસ આલ્ફા લીધો હોય તો બીજો ખૂણો કેટલો લેવો જોઈએ? 90 માઇનસ થીટા 0 લેવો જોઈએ. તો અવધિ સમાન હશે. ફરીવાર રિપીટ કરું છું કે એક ખૂણો થીટા 0 બરાબર તમે 45 પ્લસ આલ્ફા લીધો છે તો બીજો ખૂણો તમે 90 માઇનસ થીટા 0 લઈએ છે. રેડી? એક થીટા હોય તો બીજો કેટલો હોય છે? 90 માઇનસ થીટા 0. તો થીટા 0 બરાબર તમે 45 પ્લસ આલ્ફા લીધા છે તો અહીંયા કિંમત મૂકીએ તો 90 માઇનસ 45 પ્લસ આલ્ફા. 45 90માંથી 45 જશે તો 45 માઇનસ આલ્ફા. તો જોયું આ શું કહેવા માગે છે? શું કહેવા માગે છે? કાં તો તમારો ખૂણો થીટા 0 હોય તો બીજો ખૂણો છે તે 90 માઇનસ થીટા 0 હશે, હોવો જોઈએ સમાન અવધિ માટે, અથવા તો જો તમારો એક ખૂણો 45 પ્લસ આલ્ફા હોય તો બીજો ખૂણો છે તે 45 માઇનસ આલ્ફા હોવો જોઈએ. ચલો હજી આપણે એની ફીલ લઈએ કે સાહેબ હવે તમે કેટલીક ફીલ આપશો, છતાં પણ આપણે એની ફીલ લઈ લઈએ કે શું કહેવા માગે છે વિશાલભાઈ. ઓકે, કે માની લઈએ કે પદાર્થ છે એ 30 ડિગ્રીએ જાય છે. તેનો પ્રક્ષેપકોણ કેટલો છે? 30 ડિગ્રી છે. તો એમ સવાલ પૂછે કે બીજો એવો કયો ખૂણો હશે કે જેની અવધિ છે તે આના અવધિ જેટલી થાય? તો કેટલો? કે એક ખૂણો છે થીટા બરાબર તમે 30 લીધો છે તો બીજો કે ખૂણો કેટલો આવશે? 90 માઇનસ થીટા મતલબ કે 90 માઇનસ 30 તો કેટલો? 60 ડિગ્રી. 60 ડિગ્રી તો બીજો એંગલ તમારે લેવો પડશે 60ના ખૂણે. કેટલા ખૂણે? 60ના ખૂણે. 60ના ખૂણે પ્રક્ષેપ ગતિ કરાવો તો પદાર્થ છે તે ક્યાં પહોંચે? એક જ સ્થાને છે તે પહોંચે છે. મતલબ કે તેની અવધિ કેવી હોય છે? સરખી હોય છે. ઓકે, હજી આને વ્યવસ્થિત લખવું હોય તો ચલો હવે પૂછી નાખવાનું, કશું કામ નથી. કે જો એક એંગલ થીટા બરાબર એક એંગલ 30 હોય તો બીજો એંગલ કેટલો હશે? 60. યસ, કારણ કે 90 માઇનસ 30 એટલે 60. એક એંગલ છે તે 45 હોય તો બીજો એંગલ કેટલો હોવો જોઈએ? 45 જ હોવો જોઈએ. એક એંગલ 15 છે તો બીજો એંગલ કેટલો હોવો જોઈએ? 75 હોવો જોઈએ. એક એંગલ 10 હોય તો બીજો એંગલ કેટલો હોવો જોઈએ? 80 હોવો જોઈએ. બેયનો સરવાળો થઈને ટોટલ કેવું થવું જોઈએ? 90 થવું જોઈએ. ઓકે, તો આના માટે અવધિ કેવી રહેશે? સરખી, કે r1 બરાબર r2. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે પ્રક્ષેપ ગતિની વાત છે તે કરી લીધેલી છે, છતાં અહીંયા છે તે હજી પ્રક્ષેપ ગતિ છે તે કોન્સેપ્ટ પૂરો થતો નથી. આ તો ચોપડી લેવલનું કરેલું છે. હજી આપણે આ એનસીઆરટી લેવલનું છે. હજી આપણે JEE નીટ માટે હોય તો કયા કોન્સેપ્ટ આવશે? કે માનો કે કોઈ એક પદાર્થ છે તે h ઊંચાઈએ આવે ઊભેલો છે અને ત્યાંથી એક બોલને પ્રક્ષેપ ગતિ કરવામાં છે. અહીંયાથી ક્યાંથી કરાવી હતી? જમીન ઉપરથી. પરંતુ જમીન ઉપરથી નહીં, h ઊંચાઈથી પ્રક્ષેપ ગતિ કરવામાં આવે ત્યારે શું આવશે? પછી
કે માનો કે તે h ઊંચાઈએ છે, પછી તે ડાયરેક્ટ આમ નીચે ફેંકી દેશે ત્યારે કઈ રીતની પ્રક્ષેપ ગતિ આવશે. અને થર્ડ વન કે માનો કે કોઈ વ્યક્તિ છે તે ઢોળાવવાળા માર્ગ ઉપર ઊભો છે, અહીંયા તે ઊભો છે અને અહીંયાથી પદાર્થને ફેંકે છે, તો કઈ રીતની પ્રક્ષેપ ગતિ થશે. ઓકે, તો પિક્ચર અભી બાકી એ ક્યાં જોશું? નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.